જી ગુડ મોર્નિંગ અને આજના દિવસે સૌથી પહેલાં પીએનબી પર ચર્ચા કરીએ કારણ કે અહીંયા ક્યુઆઈપી લોન્ચ કર્યો છે લગભગ 2500 કરોડનો ક્યુઆઈપી અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યો છે અને એમાં પણ એમણે 5000 કરોડનો અને એક ગ્રીન શો ઓપ્શન લોન્ચ કર્યો છે. હવે ક્યુઆઈપી સાઇઝ છે 7500 કરોડ સુધી વધારવાનો એટલે વિકલ્પ આવી ગયો છે. ઇન્ડિકેટિવ પ્રાઇસ અહીંયાથી 103.75% રાખવામાં આવી છે એટલે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી લગભગ 7% ડિસ્કાઉન્ટ પર ક્યુઆઈપી લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કદાચ તમને આજે પીએનબીમાં એક થોડોક ઘટાડો થોડો ઘણો આવતો જોવા મળી શકે છે એટલે પીએનબી પર એક ધ્યાન રાખજો. ક્યુઆઈપી અહીંયાથી લોન્ચ થયો છે એટલે કંપની અહીંયાથી એક નવા રાઉન્ડનું એક કેપિટલ રેઝિંગ ઊભું કર્યું છે એટલે એના પર એક ફોકસ રહેશે. કોલ ઇન્ડિયા ખાસ અહીંયાથી ફોકસમાં રાખજો. RRVUNL સાથે જેવી કરાર કર્યા છે. રાજસ્થાન સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન લિમિટેડ સાથે ખાસ કરીને અહીંયાથી 800 મેગાવોટના 2 બ્રાઉનફિલ્ડ થર્મલ પ્રોજેક્ટ માટે જેવી કર્યા છે અને RRVUNLના કાલીસિંધ થર્મલ પાવર સ્ટેશનમાં તેઓ આ પ્રોજેક્ટ બનાવશે એટલે એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી હવે નવા જે આ પાવર સ્ટેશન આપણને બનતા દેખાશે એને અહીંયા કોલસાની સપ્લાય પણ વધશે એટલે કોલ ઇન્ડિયા અહીંયાથી ખાસ ફોકસમાં રાખજો. આજે પોઝિટિવિટી સાથે તમને અહીંયા કારોબાર જોવા મળી શકે છે. આ ઉપરાંત તમને એનટીપીસી પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે સૂત્રો અહીંયાથી કહી રહ્યા છે કે નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ આવી શકે છે. ફંડ એકત્ર કરવા માટે ભારત અને વિદેશમાં અનેક સ્થળોએ રોડ શો પણ અહીંયાથી કરવામાં આવશે. મુંબઈ, લંડન, US, સિંગાપોર અન્ય સ્થળોએ તમને અહીંયાથી ખાસ કરીને રોડ શોનું આયોજન થઈ શકે છે એટલે એનટીપીસી આમ તો આ સ્ટોક ખાસો એવો ચાલ્યો છે પરંતુ હજી પણ અહીંયા કદાચ આપણને તેજી આવતી જોવા મળે એટલે એના પર એક ધ્યાન રાખજો. એનટીપીસીના સ્ટોક પર આજે ખાસ ફોકસ આ એનટીપીસી ગ્રીનના સમાચારોને લઈને અહીંયાથી રહેવાનો છે. આ ઉપરાંત તમને ઓએનજીસી પર અહીંયા ખાસ ધ્યાન રાખજો કારણ કે તેમણે ઓપન એક્રેજ લાઇસન્સિંગ પ્રોગ્રામ 9 હેઠળ અહીંયા ઓએનજીસી વેદાંતા ઓઇલ ઇન્ડિયાએ બીડ ભરી છે અને બીડ ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર હતી. 28 બ્લોક અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે. ઓએનજીસીએ લગભગ 14 બ્લોક માટે અહીંયાથી બીડ કરી છે અને પાર્ટનર સાથે અને અન્ય જે ઓએનજીસીના પાર્ટનર્સ છે એમની સાથે મળીને જે ટોટલ બીડ છે તે લગભગ 1900 જેટલી ભરી છે. વેદાંતાએ પણ 28 બ્લોક માટેની અહીંયાથી બીડ ભરી છે. ઓએનજીસી RIL BP કન્સોર્શિયમે પણ અહીંયાથી એક બીડ ભરી હતી એટલે ખાસ કરીને અહીંયાથી ઓપન એક્રેજ લાઇસન્સિંગ પ્રોગ્રામ 9 જે છે એના માટે અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. હવે શક્યતા એવી છે કે આજે મોટે ભાગની બીડ જે ઓએનજીસીએ ભરી છે એમાં કદાચ એમને આ જે નવા લાઇસન્સ છે તે કદાચ આપવામાં આવે અને એને લઈને આ કંપની એક ફોકસમાં રહેશે એટલે ઓએનજીસીને અહીંયાથી ખાસ તમારે ફોકસમાં રાખવાનો છે. બીજી તરફ તમને ફર્સ્ટ સોર્સ પણ આજે થોડોક ફોકસમાં દેખાઈ રહ્યો છે. સબસિડરી એ યુકેની એસોસન સાથે શેર પરચેસ અગ્રીમેન્ટ કર્યા છે. ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ સાથે શેર પરચેસ અગ્રીમેન્ટ કર્યા છે અને ખાસ કરીને એસોસન્સના 42 મિલિયન પાઉન્ડમાં આ કંપની ખરીદવા જઈ રહી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ સોર્સ અહીંયાથી આપણને થોડુંક આજે ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. બીજી તરફ તમને પાવર ગ્રીડના સ્ટોક્સને પણ ખાસ અહીંયાથી ફોકસમાં રાખવા જોઈએ કારણ કે કંપની ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે બોલી જીતી છે. પ્રોજેક્ટમાં તમને સ્ટેટકોમ્સ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે અને ખાવડા પોલિંગ સ્ટેશન અને પર પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ખાવડા પોલિંગ સ્ટેશન 1 અને 3 એમ 2 જગ્યાએ અહીંયા ઇન્સ્ટોલેશન કરવામાં આવવાનું છે. આ ઉપરાંત તમને BGR એનર્જી સિસ્ટમ પર પણ ખાસો ફોકસ રાખવો જોઈએ કારણ કે તેમણે ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય અને સ્યુએજ બોર્ડ સાથે 440 કરોડનો જે કોન્ટ્રાક્ટ હતો તે અહીંયાથી રદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કંપની દ્વારા જે અમલીકરણની અંદર વિલંબ અને આરોના પાણીની ગુણવત્તાને કારણે અહીંયાથી પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો છે. બીજી તરફ કંપનીએ કહ્યું છે કે કોન્ટ્રાક્ટ રદ થવાથી અસર કંપનીના નફા અને ટર્નઓવર પર જોવા મળી શકે છે. ફાઇનાન્શિયલ્સ અને ઓપરેશન્સ અથવા અન્ય એક્ટિવિટી પર કોઈ અસર નહીં પડે એવું એમનું કહેવું છે એટલે BGR એનર્જી સિસ્ટમ તમે ફોકસમાં રાખજો. આજના દિવસે અહીંયા તમને ઘટાડા તરફી કારોબાર આવતો જોવા મળી શકે છે પરંતુ જે પ્રકારના અત્યારે ન્યૂઝ છે એ પ્રમાણે તો આજના દિવસે જુઓ તમને જે નિફ્ટીની અંદરની PSU કંપનીઓ છે કોલ ઇન્ડિયા, એનટીપીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ આજે એના પર એક એક્શન રહેતું જોવા મળી શકે છે. પરંતુ આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ નજર રાખશો? જે હું શરૂઆત GR ઇન્ફ્રા પ્રોજેક્ટ સાથે કરીશ. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બીડ જે છે તે અહીંયાથી કંપની તરફથી ભરવામાં આવી છે. લગભગ 903.53 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બીડ કંપનીએ ભરી છે એને કારણે એક ફોકસ આજે GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ ટેલિકોમમાંથી ભારતીય એરટેલનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે કારણ કે નેટવર્કનું વિસ્તરણ કરવા માટેના જે સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે
એને કારણે ફોકસ રહેશે. ગુજરાતમાં ઝડપથી નેટવર્કનું વિસ્તરણ કંપની જે છે તે અહીંયાથી કરતી દેખાઈ રહી છે. કંપની પ્રતિ દિવસ 8 નવા સેલ્યુલર ટાવર્સ અહીંયાથી લગાવશે. ગુજરાતમાં 1700 નવા સેલ્યુલર ટાવર લગાવવાનું કંપનીનું લક્ષ્ય છે. સાથે જ ગુજરાતના 7000 ગામોમાં કવરેજ વિસ્તાર જે છે તે અહીંયાથી ભારતીય એરટેલ કરતી આપણને જોવા મળશે અને વિસ્તાર યોજનાથી લગભગ 50 લાખ વધુ લોકો જે છે તેને ફાયદો થતો જોવા મળશે. તો એક નેટવર્કનું વિસ્તરણ જે રીતે યોજના રાખવામાં આવી છે કંપની તરફથી, ફોકસ ભારતીય એરટેલ પર ખાસ કરીને રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી અપસાઇડ આપણે જોઈ હતી, આજે પણ પોઝિટિવિટી આપણને યથાવત રહેતી દેખાઈ શકે છે. ભારતીય એરટેલ નજરમાં રાખવાનું રહેશે. એસ્ટ્રાઝેનેકા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. ખાસ કરીને કંપનીની દવા જે છે દુર્વાલુમબ દવાના વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશનને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન પાસેથી કેન્સરની દવાના વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશનને મંજૂરી મળી છે અને આજે નવી દવા જે છે તે કેન્સરના સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનને જે રીતે મંજૂરી મળી છે, એસ્ટ્રાઝેનેકાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા શેર્સ ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કેડિયા સિક્યુરિટીઝે લગભગ 545.97 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 7.25 લાખ શેર્સ ખરીદ્યા છે. તો એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ ગઈકાલે એક સ્ટોકમાં સારી અપસાઇડ આપણે જોઈ હતી, આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. રિલાયન્સ પાવરની વાત કરી લઈએ તો શેર ઇસ્યુ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. પ્રેફરન્શિયલ અલોટમેન્ટ દ્વારા ખાસ કરીને 46.20 કરોડ શેર્સ જે છે તે અહીંયાથી કંપની ઇસ્યુ કરશે. બોર્ડે ખાસ કરીને પ્રેફરન્શિયલ અલોટમેન્ટને મંજૂરી આપી દીધી છે ને 33 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ ફાળવણીમાંથી 1524.6 કરોડ કંપની જે છે તે અહીંયાથી એકત્ર કરતી જોવા મળશે. તો ખાસ ફોકસ રિલાયન્સ પાવર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ તો પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ્સનું કાઉન્ટર ફોકસમાં રહેશે. ફંડ એકત્ર કરવાના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. QIP અને અન્ય વિકલ્પ દ્વારા કંપની જે ફંડ એકત્ર કરતી જોવા મળશે. લગભગ 250 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે કંપની જે છે તે અહીંયાથી વિચાર કરતી દેખાઈ રહી છે. તો એને કારણે આ ફોકસ આ કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ખાસ કરીને ચાંદની આ બધા સ્ટોક છે અત્યારે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આપણે ફોકસમાં